જય લક્ષ્મી માતા. ઓમ લક્ષ્મી નમઃ. માતા લક્ષ્મી કહે છે કે ઘરની આ 3 વસ્તુઓ ક્યારેય બીજાને ન આપવી જોઈએ. આપણા હાથે દાનમાં આપેલી આ 3 વસ્તુઓથી આપણે ભયંકર આફતનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો આજે હું તમને માતા લક્ષ્મી દ્વારા સંભળાવવામાં આવેલી એક પ્રાચીન અને પવિત્ર કથા સંભળાવું છું. આ કથાના માધ્યમથી તમને જાણવા મળશે કે એક સ્ત્રીએ પોતાના ઘરની કઈ વસ્તુઓ બીજાને ભૂલથી પણ ન આપવી જોઈએ. જે કોઈ સ્ત્રી આ વસ્તુઓ બીજાને આપી દે છે તેના ઘરમાંથી માતા લક્ષ્મી હંમેશા માટે ચાલ્યા જાય છે. એટલે જ તમે આ કથા સંપૂર્ણ સાંભળજો, કારણ કે અધૂરું જ્ઞાન ઝેર સમાન ઘાતક હોય છે. જે કોઈ આ કથા સંપૂર્ણ સાંભળે છે, માતા લક્ષ્મી તેની જોડી ખુશીઓથી ભરી દે છે. તો ચાલો વિલંબ કર્યા વિના અમે તમને તે પ્રાચીન કથા સંભળાવીએ. પૂર્વકાળની વાત છે. મધ્ય દેશમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી. તે નગરીમાં એક વંદના નામની સ્ત્રી પોતાના પતિ અને સાસુ સસરા સાથે રહેતી હતી. વંદના એક પતિવ્રતા નારી હતી, જે સત્ય ધર્મનું પાલન કરવામાં તત્પર અને ગૃહકાર્યમાં નિપુણ હતી. વંદનાનો સ્વભાવ અત્યંત દયાળુ હતો. તે હંમેશા બીજાની મદદ કરતી હતી. વંદનાનો પતિ અજય એક વેપારી હતો. તેની અનાજની દુકાન હતી અને તે બજારમાં લોકોની જરૂરિયાતની વસ્તુઓ વેચતો. વંદના પોતાના પતિ સાથે ખૂબ પ્રેમ કરતી હતી અને તે પોતાના પતિને જ પરમેશ્વર માનીને તેની સેવા કરતી હતી. વંદના નિત્ય પતિથી પહેલા જાગતી હતી. વંદના પોતાના ઘરના આંગણાને સ્વચ્છ કરતી, પછી રંગોળી બનાવીને આંગણની સજાવટ કરતી. ત્યારબાદ તે પોતાનું ઘર સ્વચ્છ કરતી. સ્નાન આદિ કાર્યો પૂર્ણ કરીને તે તુલસીને જળ અર્પણ કરતી હતી અને દેવી દેવતાઓનું પૂજન કરતી હતી. આ રીતે તે રોજ પોતાના નિત્યકર્મો કરતી હતી. વંદનાએ ક્યારેય કોઈનું અપમાન કર્યું ન હતું. તે બધા સાથે મધુર વાણીમાં વાતો કરતી હતી. બધા લોકો વંદનાને જોઈને કહેતા હતા કે આ તો સાક્ષાત માતા લક્ષ્મીના ગુણોવાળી સ્ત્રી છે. આ પોતાના પરિવારનું કેટલું સારું ધ્યાન રાખે છે. આ ઉપરાંત વંદના દાન ધર્મ કરતી વખતે ક્યારેય પોતાનો હાથ પાછો ખેંચતી નહોતી. તેના દ્વાર પર જે કોઈ યાચક આવતો તેને તે દાન આપ્યા વિના પાછો મોકલતી નહોતી. તેના દ્વારથી કોઈ ખાલી હાથે જતું નહોતું. જે કોઈ ભૂખ્યું તેના દ્વાર પર આવતું તે પેટ ભરીને ભોજન કરીને જ પાછું ફરતું. આથી તેના દ્વાર પર આવેલા બધા યાચકો અત્યંત પ્રસન્ન થઈને તેને આશીર્વાદ આપીને પાછા ફરતા હતા. એટલું જ નહીં, વંદના પોતાના પડોશીઓની પણ મદદ કરતી હતી. તેના પડોશમાં જે ગરીબ અને દુઃખી લોકો રહેતા તેમને પણ તે નિત્ય ભોજન આપતી. પડોશીઓને જે વસ્તુઓની જરૂર પડતી વંદના વિચાર્યા વિના જ આપી દેતી. જેના કારણે વંદનાના પડોશીઓ પણ તેનું ખૂબ સન્માન કરતા. તેઓ કહેતા કે આ વંદના તો સાક્ષાત દેવી છે. દેવી અન્નપૂર્ણાએ જ વંદનાના રૂપમાં જન્મ લીધો છે. લોકો જ્યારે પણ વંદનાની પ્રશંસા કરતા તો તેના વિશે હંમેશા સારી વાતો જ કહેતા. પરંતુ લોકોની વાતો સાંભળીને પણ વંદનાએ ક્યારેય ગર્વ કર્યો નહોતો. તે બધાની સાથે આદર અને સન્માનથી જ વાતો કરતી. પછી એક દિવસની વાત છે. વંદનાની એક પડોશન તેના ઘરે આવે છે. વંદના તેનું સ્વાગત કરે છે અને ખૂબ પ્રેમથી તેને કહે છે, હે બહેન, અમારા ઘરમાં તારું સ્વાગત છે. આજે કયા કારણે તું મારા ઘરે આવી છો? જો તને કોઈ વસ્તુની જરૂર હોય તો મારી પાસે માંગી લે. હું તારી નિશ્ચિતપણે મદદ કરીશ. વંદનાની પડોશન કહે છે, હે વંદના બહેન, આજે મારા ઘરે ઘણા સગા સંબંધીઓ આવ્યા છે. તેમના માટે હું ભોજન બનાવી રહી છું. એટલે જ હું તારી પાસે રોટલી બનાવવા માટે પાટલી, વેલણ અને તાવડી માંગવા આવી છું. જો તું થોડા સમય માટે મને પાટલી, વેલણ અને તાવડી આપી દે તો ખૂબ કૃપા થશે. કામ પૂરું થયા પછી હું તને જલ્દી આ બધું પાછું આપી દઈશ. વંદના કહે છે, હે બહેન, આમાં શું મોટી વાત છે? હમણાં મારે પાટલી અને વેલણની જરૂર નથી. એટલે તું મારી પાટલી, વેલણ અને તાવડી લઈ જઈ શકે છે. રાહ જો, હું હમણાં તને લઈ આવું. પછી વંદના રસોડામાં જાય છે અને રસોડામાંથી પાટલી, વેલણ અને તાવડી લઈને તે પડોશનને આપે છે. ત્યારે પડોશન કહે છે, હે બહેન, તારું ખૂબ ખૂબ આભાર. આજે તે મારું કામ સફળ કરી દીધું. હું મારા મહેમાનોને ભોજન કરાવીને તારી પાટલી, વેલણ અને તાવડી જલ્દી પાછી આપી દઈશ. વંદના કહે છે, હે બહેન, ચિંતા કરવાની કોઈ વાત નથી. જ્યારે તારું કામ પૂરું થઈ જશે ત્યારે તું મને પાછું આપી દેજે.
પછી તે પડોશન વંદનાની પાટલી, વેલણ અને તાવડી લઈને ચાલી જાય છે. થોડા સમય પછી બીજી એક સ્ત્રી વંદનાના ઘરે આવે છે. વંદના તેનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને પૂછે છે, પધાનો બહેન, આજે તને મારી પાસેથી શું કામ છે? સંકોચ ન કરતા મને કહો કે તમારે શું જોઈએ છે. હું તમારી નિશ્ચિતપણે મદદ કરીશ. તે સ્ત્રી કહે છે, વંદના બહેન, મારા ઘરમાં ખૂબ ગંદકી થઈ ગઈ છે અને આજે સવારે જ મારા દીકરાએ રમતા રમતા મારી સાવરણી તોડી નાખી. એટલે મને તારી સાવરણી જોઈએ છે, કારણ કે મારા ઘરને સાફ કરવા માટે મારી પાસે કશું જ નથી. એટલે જ હું તારી પાસે સાવરણી માંગવા આવી છું. જો તને કોઈ સમસ્યા ન હોય તો કૃપા કરીને મને તારા ઘરની સાવરણી આપી દે. હું મારું ઘર સાફ કરીને તને સાવરણી પાછી આપી દઈશ. વંદના વિચાર્યા વિના જ કહે છે, હે બહેન, બસ સાવરણી જ તો છે, તેમાં શું સમસ્યા હોઈ શકે? તું રાહ જો, હું હમણાં તને મારા ઘરની સાવરણી આપું. આટલું કહીને વંદના ઘરની અંદર જાય છે અને સાવરણી લઈને આવે છે અને તે સ્ત્રીને આપી દે છે. તે સ્ત્રી વંદનાના ઘરની સાવરણી લઈને ચાલી જાય છે. પછી થોડી વાર પછી બીજી એક સ્ત્રી વંદનાના ઘરે આવે છે. વંદના તેનું પણ ખૂબ પ્રેમથી સ્વાગત કરે છે. વંદના કહે છે, પધારો બહેન, શું વાત છે? આજે મારા ઘરે કયા કારણે આવવાનું થયું? તને જે કંઈ જોઈએ નિસંકોચ કહેજે, હું તારી મદદ કરવાનો પ્રયાસ નિશ્ચિત કરીશ. ત્યારે તે સ્ત્રી કહે છે, હે વંદના બહેન, તું ખૂબ દયાળુ છો. મેં તારા વિશે ઘણું સાંભળ્યું છે કે તું બધાની મદદ કરતી રહે છે. એટલે જ હું તારી પાસે એક નાની મદદ માંગવા આવી છું. વંદના કહે છે, હે બહેન, સંકોચ ન કર. તને જે કંઈ જોઈએ તે માંગી લે. જો મારા હાથમાં હશે તો હું ના નહીં પાડું. હું તારી મદદ નિશ્ચિત કરીશ. ત્યારે તે સ્ત્રી કહે છે, હે વંદના બહેન, આજે મારી દીકરીને જોવા માટે છોકરાવાળા આવે છે, એટલે હું ચિંતામાં છું. મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી, તો હું મારી દીકરીને શું આપું? તેની પાસે પહેરવા માટે સારા વસ્ત્રો પણ નથી. એટલે કૃપા કરીને તું મને થોડા ઘરેણાં અને વસ્ત્રો ઉધાર આપી દે, ફક્ત એક દિવસ માટે. જ્યારે છોકરાવાળા જોઈને ચાલ્યા જશે ત્યારે હું તારા ઘરેણાં પાછા આપી દઈશ. તે પડોશનની વાત સાંભળીને વંદના કહે છે, બસ આટલી જ વાત? હે બહેન, તું ચિંતા ન કર. તારી દીકરી મારી નાની બહેન જેવી છે. તેની મદદ હું નિશ્ચિત કરીશ. હું હમણાં તને મારા ઘરેણાં અને સાડી આપું છું, જે પહેરીને તારી દીકરી રાજકુમારી જેવી લાગશે. પછી વંદના અંદર જાય છે, ઘરેણાં અને સાડી લઈ આવે છે અને તે પડોશનને આપી દે છે. તે પડોશન પ્રસન્ન થઈને વંદનાના ઘરેણાં અને સાડી લઈને ચાલી જાય છે. પછી સાંજ પડી જાય છે અને બીજી એક પડોશન વંદનાના ઘરે આવે છે. વંદના તેનું પણ ખૂબ પ્રેમથી સ્વાગત કરે છે અને કહે છે, પધારો બહેન, આજે કયા કારણે મારા ઘરે આવવું થયું? હું તારી કેવી રીતે મદદ કરી શકું? તને જે કંઈ જોઈએ નિસંકોચ કહેજે, હું તારી મદદ નિશ્ચિત કરીશ. તે પડોશન કહે છે, હે વંદના બહેન, તું ખૂબ દયાળુ છે અને તું બધાની મદદ કરે છે, એટલે જ હું તારી પાસે આવી છું. મારું બાળક ભૂખ્યું છે અને તેને પીવડાવવા માટે દૂધ નથી, એટલે હું તારી પાસે દૂધ માંગવા આવી છું. જો થોડું દૂધ મળી જાય તો ખૂબ કૃપા થશે. વંદના કહે છે, અરે બહેન, આમાં કંઈ મોટી વાત છે, હું હમણાં તેને દૂધ આપી દઉં. વંદના રસોડામાં જાય છે અને થોડું દૂધ લઈ આવે છે અને તે પડોશનને આપી દે છે. તે પડોશન પ્રસન્નતાથી તે દૂધ લઈને ચાલી જાય છે. આ રીતે વંદના પોતાના બધા પડોશીઓની મદદ કરી દે છે અને પ્રસન્ન થઈને ઘરનું કામ કરવામાં લાગી જાય છે. પછી રાત પડતા જ તેનો પતિ અજય ઘરે પાછો આવે છે. વંદના પોતાના પતિને પ્રણામ કરે છે અને તેની ખૂબ સેવા કરે છે. રાત્રે બંને પતિ પત્ની આનંદથી સૂઈ જાય છે. પછી બીજા દિવસે તેઓ જાગે છે તો તેમના કાને એક ખૂબ જ ખરાબ સમાચાર પડે છે. એક માણસ દોડતો દોડતો વંદના ઘરે આવે છે અને વંદનાના પતિ અજયને કહે છે, હે ભાઈ, કાલે રાત્રે કોઈએ તારી દુકાન લૂંટી લીધી છે. બધો માલ ગાયબ છે. વંદનાનો પતિ અજય એકદમ ગભરાઈ જાય છે અને દોડતો દોડતો પોતાની દુકાને જાય છે. ત્યાં જઈને જુએ છે તો તેનો બધો માલ કોઈએ લૂંટી લીધો છે. તે જુએ છે કે તેની દુકાનમાં રાખેલું બધું ધન પણ ચોરાઈ ગયું છે. તે દુઃખી અને નિરાશ થઈને ઘરે પાછો ફરે છે અને વંદનાને બધી વાત કહે છે. આ સાંભળીને વંદના ખૂબ દુઃખી થઈ જાય છે. વંદના કહે છે, તમે ચિંતા ન કરો, આપણા ઘરમાં હજુ ઘણું ધન રાખેલું છે, જેનાથી તમે ફરીથી વેપાર શરૂ કરી શકો છો. પછી વંદના પોતાના ઘરની તિજોરીમાં જુએ છે તો તે પણ સંપૂર્ણ ખાલી દેખાય છે. તેની અંદરનો બધો માલ હવે ચોરાઈ ગયો હતો.
આ જોઈને વંદના ખૂબ દુઃખી થઈ જાય છે. તેને સમજાતું નથી કે આ કેવી રીતે થયું. વંદનાનો પતિ અજય તેના પર ખૂબ ક્રોધિત થઈ જાય છે અને પૂછે છે, વંદના, સાચું કહે, આપણા ઘરમાં રાખેલું બધું ધન ક્યાં ગયું? વંદના કહે છે, હે સ્વામી, હું ઘરે જ હતી. બધું ધન તિજોરીમાં જ હતું. કોણે તે ચોરી લીધું એ ખબર નથી. કૃપા કરીને તમે શાંત થાઓ. આપણે કોઈને કોઈ ઉપાય નિશ્ચિત શોધી લઈશું. વંદનાનો પતિ કહે છે, આ જે તું બીજા લોકોને ઘરે બોલાવીને ખવડાવે છે, અજાણ્યા લોકોને ઘરમાં બોલાવે છે, એ જ તારી ભૂલનું ફળ છે. તારી મૂર્ખતાને કારણે આજે મારે આ દિવસ જોવો પડી રહ્યો છે. હંમેશા કોઈને દાન આપતી રહે છે. એમાંથી જ કોઈએ આપણા ઘરનું બધું ધન ચોરી લીધું છે. ક્રોધમાં આવીને વંદનાનો પતિ તેને ભૂંડું બોલે છે. વંદનાની સાસુ પણ તેને ખૂબ ઠપકે છે અને કહે છે, તું જ આ પડોશીઓને ઘરની વસ્તુઓ આપતી રહે છે. વિચાર્યા વિના કોઈની પણ મદદ કરી દે છે. એમાંથી જ કોઈએ બધું ધન ચોરી લીધું છે. ઘરના બધા લોકો વંદનાને ભૂંડું બોલવા લાગે છે. પછી વંદના પોતાના પતિને દિલાસો આપતા કહે છે, હે નાથ, મેં મારા કેટલાક ઘરેણાં આપણી પડોશનને આપ્યા છે. હું તેની પાસેથી ઘરેણાં લઈને પાછી આવું છું. પછી વંદના તે ગરીબ પડોશનના ઘરે જાય છે તો જુએ છે કે તેના ઘરે કોઈ નથી. તે સ્ત્રી પણ ઘર છોડીને વંદનાના ઘરેણાં લઈને ભાગી ગઈ હતી. વંદના નિરાશ થઈને ઘરે પાછી ફરે છે અને પોતાના પતિને બધી વાત કહે છે. વંદનાની વાત સાંભળીને તેનો પતિ અજય આગ બબૂલા થઈ જાય છે અને વંદનાને ભૂંડું બોલવા લાગે છે. વંદનાનો પતિ કહે છે, તારી મૂર્ખતાને કારણે આજે મારે આ દિવસ જોવો પડી રહ્યો છે. હંમેશા કોઈને દાન આપતી રહે છે. એમાંથી જ કોઈએ આપણા ઘરનું બધું ધન ચોરી લીધું છે. વંદના, તું ખૂબ મૂર્ખ છે. તારા જ કારણે આપણું બધું ધન વૈભવ ગયું. તારી દાન આપવાની આદતને કારણે જ આપણા પર આ મુસીબત આવી પડી છે. હવે તું આ ઘરમાં રહી શકે નહીં. તું હમણાં જ આ ઘર છોડીને ચાલી જા. વંદના કહે છે, હે નાથ, તમારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. હું તમને છોડીને ક્યાં જાઉં? વંદના પોતાના પતિને હાથ જોડીને વિનંતી કરવા લાગે છે. પતિ તેની એક પણ ન સાંભળે અને તેને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી દે છે અને કહે છે, હવે તું આ ઘરમાંથી ચાલી જા. ક્યારેય મારા ઘરે પાછી ન આવતી. વંદના પોતાના પતિને હાથ જોડીને વિનંતી કરવા લાગે છે, હે સ્વામી, એવું ન કહો. મેં કોઈ અપરાધ નથી કર્યો. તમારા વિના હું જીવી શકું નહીં. મને ઘરમાંથી ન કાઢો. પરંતુ વંદનાનો પતિ તેની એક પણ વાત સાંભળતો નથી અને તેને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી દે છે અને કહે છે, હવે તું આ ઘરમાંથી ચાલી જા અને પાછી ન આવતી. ઈચ્છે તો કોઈ નદીમાં જંપલાવીને તારા પ્રાણ આપી દે, પણ હવે તું આ ઘરમાં મારી સાથે રહી શકે નહીં. પછી વંદના દુઃખી થઈને રડતા રડતા પોતાના પતિનું ઘર છોડીને ચાલી જાય છે. ચાલતા ચાલતા વંદના માતા લક્ષ્મીના મંદિરમાં જાય છે અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરતા કહે છે, હે માં, મેં એવું કયું પાપ કર્યું કે મારી આવી દશા થઈ? હે માં લક્ષ્મી, હું તો નિત્ય તમારી પૂજા કરતી હતી, તો પણ તમે મારું ઘર કેમ છોડી દીધું? કૃપા કરીને મને કહો, મેં એવો કયો અપરાધ કર્યો કે તમે મારાથી રૂઠી ગયા? પછી વંદના ત્યાં બેસીને વિચારવા લાગે છે, જો મારા પતિ મને સ્વીકારશે નહીં તો હું જીવીને શું કરીશ? જો મારા જ કારણે મારા પતિની દુર્દશા થઈ હોય તો મને જીવવાનો કોઈ અધિકાર નથી. આટલું વિચારીને વંદના પોતાના પ્રાણ આપવા માટે નદી તરફ જવા લાગે છે. નદી પાસે જઈને વંદના માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે, હે મા લક્ષ્મી, હવે હું મારા પ્રાણ આપવા જઈ રહી છું. જો મારા દ્વારા તમારી પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય તો મને માફ કરો. હું મારા પતિ વિના જીવી શકું નહીં, એટલે જ હવે હું આ નદીમાં જંપલાવીને મારા પ્રાણ આપી દઈશ. આટલું કહીને વંદના નદીમાં જંપલાવવા જાય છે. ત્યાં જ સાક્ષાત માતા લક્ષ્મી તે સ્થાન પર પ્રગટ થાય છે. માતા લક્ષ્મી વંદનાને કહે છે, રોકાઈ જા વંદના, તું આ શું કરી રહી છે? ત્યારે વંદના આંખો ખોલીને જુએ છે તો સાક્ષાત માતા લક્ષ્મી તેની સામે ઊભેલા હોય છે. વંદના હાથ જોડીને તેમને પ્રણામ કરે છે. માતા લક્ષ્મીના દર્શન કરીને ખૂબ પ્રસન્ન થાય છે અને કહે છે, હે માં, મને માફ કરો. હું ખૂબ મોટું પાપ કરવા જઈ રહી હતી. માતા લક્ષ્મી કહે છે, હે વંદના, મનુષ્યએ પોતાના પ્રાણ જાતે લેવા ન જોઈએ. ઈશ્વરે તને જે શરીર આપ્યું છે તેને આમ નષ્ટ ન કરવું જોઈએ.
વંદના કહે છે, હે માં, હું વિવશ છું. મારા પતિએ મારો ત્યાગ કર્યો છે. મારા જ કારણે મારા ઘરનું બધું લૂંટાઈ ગયું છે, એટલે મારા પતિએ મને છોડી દીધી. પરંતુ હું મારા પતિને છોડીને જીવી શકું નહીં, એટલે જ હું વિવશ થઈને મારા પ્રાણ આપવા જઈ રહી હતી. માતા લક્ષ્મી કહે છે, હે વંદના, હું બધું જાણું છું અને એ પણ જાણું છું કે તારા પતિએ તારો ત્યાગ કેમ કર્યો. આ બધું તારી જ ભૂલને કારણે થયું. તે અજાણતા કેટલીક એવી વસ્તુઓનું દાન કર્યું હતું જેના કારણે મારે તારું ઘર છોડવું પડ્યું. જે સ્ત્રી પોતાના ઘરની આ વસ્તુઓ બીજાને આપી દે છે તેના ઘરમાં મારો વાસ નથી રહેતો. હું તે વસ્તુઓ સાથે જ તેનું ઘર છોડીને ચાલી જાઉં છું. વંદના કહે છે, હે માં, એ કઈ વસ્તુઓ છે? કૃપા કરીને મને કહો. મેં કઈ વસ્તુનું દાન કર્યું હતું જેના કારણે તમે મારું ઘર છોડી દીધું? દેવી લક્ષ્મી કહે છે, હે પુત્રી, હવે તું ધ્યાનથી સાંભળ. હું તને તે વસ્તુઓ વિશે કહું છું જે કોઈ સ્ત્રીએ બીજાને ન આપવી જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી હું તે ઘરને છોડીને ચાલી જાઉં છું. હે વંદના, તારી સૌથી પહેલી ભૂલ એ હતી કે તે તારા ઘરની પાટલી, વેલણ અને તાવડી દાન કરી દીધી. કોઈ બીજી સ્ત્રીને પોતાના ઘરની પાટલી, વેલણ અને તાવડી ક્યારેય ન આપવી જોઈએ. રસોડામાં આ વસ્તુઓનું મહત્વ સૌથી વધુ હોય છે. તારા ઘરમાં આ વસ્તુઓની પવિત્રતા હંમેશા જળવાઈ રહેવી જોઈએ. આ જ વસ્તુઓથી તારા પૂજા ઘરના ભગવાનને પ્રસાદ બનાવવામાં આવે છે. બીજાને આપવાથી આ અપવિત્ર થઈ શકે છે અને પછી તેનો ઉપયોગ કરવો અશુભ ફળ આપે છે. હે વંદના, તે તારા રસોડાની પાટલી, વેલણ અને તાવડી તારી પડોશનને આપીને પહેલી મોટી ભૂલ કરી, જેના કારણે તું દરિદ્રતાની ભાગી બની. માતા લક્ષ્મી આગળ કહે છે, હે વંદના, હવે પછીની વસ્તુ સફેદ રંગની વસ્તુઓ વિશે સાંભળ, જે એક સ્ત્રીએ બીજી સ્ત્રીઓને ક્યારે ના આપવી જોઈએ. તે છે સાંજના સમયે ઘરનું મીઠું, લોટ, દૂધ અને દહીં. આમ કરવાથી ઘરમાં અનાજની કમી પડે છે અને ઘરમાં દરિદ્રતા છવાઈ રહે છે. હે વંદના, હવે પછીની વસ્તુ વિશે સાંભળ. તે તારી પડોશનને તારા ઘરમાં રાખેલી સાવરણી આપી લીધી, જે વસ્તુમાં મારો હંમેશા વાસ હોય છે. જે વસ્તુ મને સૌથી વધુ પ્રિય છે તે બીજાને આપી દીધી, તો પછી હું તારા ઘરમાં કેવી રીતે રહું? જે સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપી દે છે, હું તેનું ઘર ત્યજી દઉં છું. આ જ કારણે તારા પતિની દુકાન ચોરોએ લૂંટી લીધી. સાવરણાથી ઘરની સ્વચ્છતા થાય છે અને જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ મારો વાસ હોય છે. ધ્યાનમાં રાખજે, ઘરની સાવરણી હંમેશા છુપાવીને રાખવું જોઈએ. સાવરણી પર બહારના વ્યક્તિની નજર પણ ન પડવી જોઈએ. સાવરણી એક અત્યંત પવિત્ર વસ્તુ છે, તેને પગ ન લગાડવો જોઈએ. હવે પછીની સૌથી મોટી ભૂલ વિશે સાંભળ. તે પોતાના ઘરેણાં બીજી સ્ત્રીને પહેરવા માટે આપી દીધા. યાદ રાખ, એક સ્ત્રીએ પોતાના ઘરેણાં ક્યારેય બીજી સ્ત્રીને ન આપવા જોઈએ. સ્ત્રીના 16 શણગારમાં ઘરેણાંનું ખૂબ મહત્વ હોય છે. એક પરિણીત સ્ત્રીએ પોતાના ઘરેણાં ક્યારેય બીજી સ્ત્રીને પહેરવા માટે ન આપવા જોઈએ. જે સ્ત્રી પોતાના ઘરેણાં બીજી સ્ત્રીઓને આપે છે તેના ઘરમાં હંમેશા પતિ પત્ની વચ્ચે કલેશ રહે છે. મારા નારાજગીના કારણે જ તારી પડોશણ તારા ઘરેણાં લઈને બીજા ગામે ભાગી ગઈ. હે વંદના, હવે હું તારી અંતિમ ભૂલ વિશે કહું છું. બીજા દિવસે સવારે તે દૂધનું દાન કર્યું હતું. દૂધ વેચવું એ એક વાત છે અને દૂધનું દાન કરવું એ બીજી વાત છે. આમ સવારે દાન કરીને તે પોતાના પર મોટી મુસીબત ઓઢી લીધી. આ જ કારણે તારા ઘરની તિજોરીમાં રાખેલા ઘરેણાં ચોરાઈ ગયા. મનુષ્યને સાચી વસ્તુઓનું દાન કરવું જોઈએ, પુણ્યવાન બનાવે છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેને આપણે ભૂલીને પણ દાનમાં ન આપવી જોઈએ. આવી વસ્તુઓનું દાન કરવાથી જીવનમાં અશુભ કાળ શરૂ થાય છે. તે પણ આ બધી ખોટી વસ્તુઓનું દાન કરીને મારી વક્ર દૃષ્ટિનો અનુભવ કર્યો. વંદના કહે છે, હે મા લક્ષ્મી, મારાથી મોટી ભૂલ થઈ ગઈ. હું આ બાબતોથી અજાણ હતી. કૃપા કરીને મને માફ કરો અને હવે મને પ્રાયશ્ચિત કરવાનો ઉપાય કહો. દેવી લક્ષ્મી કહે છે, હે વંદના, તે પ્રાયશ્ચિત પહેલાં જ કરી લીધું છે. જે દુઃખ તે ભોગવ્યું તે જ તારી સજા હતી. હવે તારા સારા કર્મોના કારણે હું તને માફ કરું છું. એટલે હવે તું તારા ઘરે પાછી જા. હું તને તારું સંપૂર્ણ વૈભવ અને ધન સંપત્તિ પાછી આપું છું. આટલું કહીને માતા લક્ષ્મી તે સ્થાનથી અંતર્ધ્યાન થઈ જાય છે. પછી વંદના માતા લક્ષ્મીનો આભાર માને છે અને તે સ્થાનથી ઘર તરફ જવા લાગે છે.
ત્યાં જ તેનો પતિ અજય, જે તેને શોધતો હતો, તેની તરફ આવતો હોય છે. તે વંદના પાસે આવીને તેની માફી માંગે છે અને કહે છે, હે વંદના, મને માફ કરો. મેં તને ખૂબ ભૂંડું બોલ્યું હતું. તું તો સાક્ષાત દેવી જેવી છે. માતા લક્ષ્મીની કૃપાથી આપણું બધું ધન વૈભવ પાછું મળી ગયું છે. જે લોકોએ આપણું ધન લૂંટ્યું હતું તે બધાએ આપણું ધન પાછું આપી દીધું અને તારું નામ લઈને માફી માંગી. આ સાંભળીને વંદના ખૂબ પ્રસન્ન થાય છે અને પોતાના પતિ સાથે ઘરે પાછી જાય છે. માતા લક્ષ્મીની કૃપાથી વંદનાના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવે છે અને તે પછીથી વંદનાએ પોતાના ઘરની આ વસ્તુઓ ક્યારેય બીજાને ન આપી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો.